સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, સૌનો સાથ અને સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસ માટે કાર્યરત છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર. રાજ્યના અવિરત વિકાસની ગતિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે. આપણું ગુજરાત વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આગવી ભૂમિકા ભજવે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની એપિસોડમાં આપણે નિહાળીશું રાજ્યના ખેડૂતો ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ખેત પેદાશમાં વધારો કરે અને સમૃદ્ધ બને તેવા આશય સાથે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં કૃષિ મહોત્સવની પહેલ કરી હતી. ત્યારે જાણીશું કે આ જ તર્જ ઉપર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે કયા અભિગમની શરૂઆત કરાવી. ત્યારબાદ નિહાળીશું વિકાસમાં અવરોધ ઊભા કરતા તત્વના વિરોધ માટેના દિવસની ઉજવણી અને સાથે જ જાણીશું કે રાજ્યની ન્યાયપાલિકાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા કટિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ કયા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. વિવિધ ટેકનિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પ, આ તમામ ઘટકોને આવરી લઈને રાજ્યમાં તાજેતરમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતના ખેડૂતોની ખુશહાલી અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રાજ્યમાં અનેક યોજનાઓ અમલી છે. છેલ્લા 2.5 દાયકામાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા છે, જેના પગલે ખેડૂતો અત્યાધુનિક સંસાધનો અને નાણાકીય સહાયની સાથે કૃષિ મેળાઓ જેવા અભિગમો થકી માર્ગદર્શન મેળવી રહ્યા છે. આ કૃષિ હિતલક્ષી અભિગમ પૈકી છે રવિ કૃષિ મહોત્સવ 2024, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર હર પળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તત્પર છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે કહ્યું હતું કે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે જોયું છે. તેમના નેતૃત્વમાં જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી, સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી જેવા વિવિધ નિર્ણયો ખેડૂતોની પ્રગતિનું માધ્યમ બન્યા છે. દુકાળ, પાણીની અછત, અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે. જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે. ગુજરાતની કૃષિ ક્રાંતિ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે
ગુજરાતને કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાદર્શન કરનારું રાજ્ય બનાવવાનો ધ્યેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર કર્યો છે. આવા કૃષિ મહોત્સવમાં ખેડૂત પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન કૃષિ વૈજ્ઞાનિકો રાજ્યના ખેડૂતોને સામે ચાલીને આપે છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે. ખેડૂતો માટે પાણીની ચિંતા કરી, પશુઓના આરોગ્યની ચિંતા કરી, કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશિપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે. એમના હર હંમેશ એમની આ એક દ્રષ્ટિ, એમનું વિઝન કે ભાઈ આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે, કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય, એના માટેનો પણ એમના દ્રષ્ટિનંદ નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે 1-2 એકરથી શરૂ કરીને આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારતા જઈ જમીન અને માનવી બંનેનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુને વધુ ધરતીપુત્રો અપનાવે તે સમયની માંગ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન રાજ્યમાં ચલાવ્યું છે તેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યના અંદાજે 9,85,000 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રવિ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના કુલ ₹11 લાખથી વધુના લાભ સહાયનું વિતરણ અને 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂઝથી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે તેમને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન પણ મુખ્યમંત્રી શ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસ નિમિત્તે રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગાંધીનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લાંચ રૂશ્વત આપણા સમાજમાં વિકાસના માર્ગ આડે રહેલો એક મોટો અવરોધ છે, જે ન્યાય, સમાનતા અને પારદર્શકતાના મૂલ્યોની સાથે સાથે નાગરિક હિતોને પણ નુકસાન પહોંચાડે છે. આ વાતને ધ્યાને લેતા ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને ભ્રષ્ટાચારીઓને પકડીને ફરિયાદીને ન્યાય અપાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામાન્ય માનવીની ભાગીદારી જોડવા આપેલી પ્રેરણા અનુસાર એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી દ્વારા કેર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં એસીબી દ્વારા ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરીને ફરિયાદી પાસેથી સૂચનો અને રજૂઆતો મેળવવામાં આવે છે. સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું અને માનવતાનો ધર્મ અદા કરવાનું કાર્ય એસીબી કરી રહી છે, ત્યારે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસીબી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં 2 શબ્દો છે, ભ્રષ્ટ અને આચાર. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હકની બહારનું અને જરૂરિયાત કરતાં વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે. માન્ય વડાપ્રધાનશ્રીના આયા પછી કેટલો મોટો બદલાવ આપણા દેશમાં આવ્યો. આપણે બધા એની અંદર સહભાગી છે, બધાય સહભાગી થયા છે અને એ બદલાવ આપણે જોઈ શકીએ છીએ. આપણા જાતમાં બદલાવ આવ્યો છે.
શરૂઆત એકથી બગડે ને એકથી સુધરે. શરૂઆત તો એ રીતે જ હોય. ગમે તે એક વ્યક્તિથી બગાડ શરૂ થાય તો બધું બગાડીને જાય, અને એક વ્યક્તિ એવો આવે કે જે સુધાર શરૂ કરે તો બધાને સુધારીને જાય, અને અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. આપણે મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે. આપણે સૌએ કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતીની સાથે આગળ વધવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને 11મી આર્થિક મહાસત્તાથી 5મા ક્રમે લાવી દીધો છે, અને હવે વિકસિત ભારત એટ 2047 અન્વયે ભારતને ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનો તેમનો સંકલ્પ છે. દેશમાં જ્યારે આવા મોટા બદલાવ આવ્યા છે, ત્યારે કરપ્શનનો અવરોધ દૂર કરવાના સહિયારા પ્રયાસો પણ એટલા જ જરૂરી છે. એસીબીના કેર પ્રોગ્રામ અન્વયે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ આપનારા ફરિયાદીને કોઈ હેરાનગતિ ન થાય તે માટે યોગ્ય સુરક્ષા સહાયતા પૂરી પાડવા સાથે ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરી વિગતો સૂચનો મેળવીને તેની રજૂઆતોના અનુસંધાને નિવારણ પણ લાવવામાં આવે છે. ત્યારે ભ્રષ્ટાચાર આચરનારા અને રૂશ્વત માંગનારા લોકોને પકડવામાં સહાયક બનેલા 10 જેટલા સામાન્ય નાગરિક ફરિયાદીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કેર અંતર્ગત ફરિયાદ કરનારા નાગરિકોને તેમની જાગરૂકતા અંગે પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ સહિત વિવિધ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના આધુનિક યુગમાં મજબૂત જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીનો યથાયોગ્ય ઉપયોગ એ ન્યાયતંત્રની સૌથી મહત્વની જરૂરિયાત છે, જેને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના વિવિધ આંતરમાળખાકીય પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. નાગરિકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય એ અતિ આવશ્યક છે. લોકશાહીના 4 સ્તંભોમાંનો એક સ્તંભ ન્યાયપાલિકા આ ઝડપી ન્યાયની કાર્યવાહક છે. ન્યાયપાલિકાને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને સમય અનુરૂપ ભવનો અને ટેકનોલોજીથી સુસજ્જ રાખવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે. ગુજરાત સરકાર ન્યાયતંત્ર અને હાઈકોર્ટની જરૂરિયાત અનુસારના સંસાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. કાયદા વિભાગના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં રૂપિયા 1,698 કરોડની નાણાકીય ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે વર્ષ 2024-25માં રૂપિયા 2,586 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલાઇઝેશન અને સુદૃઢ માનવબળ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની કટિબદ્ધતાનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. આ જ તર્જ ઉપર તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત હાઈકોર્ટ ખાતે કુલ રૂપિયા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટની સફર ઉત્તરોત્તર નવીનતમ સુવિધાઓ સાથે આગળ વધી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઈકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે. ન્યાયાલયો, તેની સાથે સંકળાયેલી નવી ઇમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ટ્રાન્સપરન્ટ, એફિશિયન્ટ અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત હાઈકોર્ટ આ ક્ષેત્રે ઉદાહરણ અને દિશાદર્શક કાર્ય કર્યું છે. યુટ્યુબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનું સૌ પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. એક દિશામાં આગળ વધતા વર્ચ્યુઅલ કોર્ટ, ડિજિટલ પોર્ટલ, પેપરલેસ ઈ ફાઇલિંગના અભિગમ પણ રાજ્યમાં ન્યાયપાલિકાઓને અપનાવ્યા છે. કોર્ટ સાથે સંકળાયેલા બધા સ્ટેક હોલ્ડર્સને ડિજિટલ એક્સેસ સરળ બન્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક તાલુકા મથકે પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટ કાર્યરત કરીને આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની મુહિમને સાકાર કરવાની દિશામાં કામગીરી કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે ઇઝ ઓફ જસ્ટિસને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભારતીય ન્યાયિક સંહિતાના મૂળ મંત્ર છે નાગરિક પ્રથમ. દેશની ન્યાય પ્રણાલીમાં આઝાદી બાદ પોતાના કાયદાઓ મળ્યા છે તે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતમાં આપેલા 5 પ્રમાણનો એક પણ એટલે કે ગુલામીની માનસિકતા દૂર કરવી ને ચરિતાર્થ કરે છે. સુશાસન અને લોકતંત્રમાં ગુડ ગવર્નન્સની જરૂરિયાત વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો, વ્યવસ્થા અને ન્યાય પ્રણાલીનું મહત્વનું યોગદાન હોય છે. ન્યાયતંત્ર, વહીવટીતંત્ર અને ધારાસભા એ લોકશાહીના અને સુશાસનના આધારસ્તંભ છે. આ ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે. આ અવસરે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શ્રી સૂર્યકાંત, રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલ સહિત ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને બાર કાઉન્સિલના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં GRITની રાજ્ય સરકારની થિંક ટેન્ક અને ઇનોવેશન હબ તરીકે કાર્ય કરવાની સાથે રાજ્ય સરકારે નિમેલી ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોના અમલ માટે વિવિધ વિભાગો સાથે સંકલન અને પરામર્શમાં રહીને કાર્ય યોજના ઘડવાના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને યોજનાઓમાં IIM અમદાવાદના જ્ઞાન કૌશલ્યના તજજ્ઞના અને નેટવર્કનો લાભ મેળવવાના ઉદ્દેશ્ય સાથે IIM અમદાવાદ અને GRIT વચ્ચે MOU પણ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, મુખ્યમંત્રી શ્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સશસ્ત્ર સેના ધ્વજ દિવસના અવસરે આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે. આ અવસરે પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, સૈનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ શ્રી જેઠવા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં દીનદયાળ શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ક્ષેત્રીય પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પરંપરાગત ભોજન વિજ્ઞાન અને ભારતીય વ્યંજનોનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ આપણને ઋતુ પ્રમાણે આહાર લેવાનું શીખવે છે. સ્વાદ માટે નહીં, પરંતુ પોષણ અને સ્વાસ્થ્ય માટે ભોજન લેવાની હિમાયત આપણી ધાર્મિક પરંપરાઓ અને તહેવારો કરે છે.
ચોમાસા દરમિયાન ઉપવાસ કરવાની વાત દરેક ધર્મમાં કહેવાય છે, કારણ કે વર્ષા ઋતુમાં પાચન શક્તિ મંદ હોય છે, ત્યારે ઉણોદરી મિતાહાર પણ એટલો જ જરૂરી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પોષણની ભારતીય પરંપરા વિષય પર તૈયાર કરાયેલા પોષણ ઉત્સવ કોફી ટેબલ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રુપના નવીન ટેક્સટાઇલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને વેલસ્પન ગ્રુપના એક્સલન્સ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરી ટોવેલના ટેક્સટાઇલ પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આજે કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. વડાપ્રધાન શ્રીની દૂરંદેશિતા અને કચ્છ પ્રત્યેની વિશેષ લાગણીના પરિણામે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવનને પણ યુનેસ્કો દ્વારા બેસ્ટ ઇન્ટિરિયર કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. આ અવસરે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તાજેતરમાં BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો સંદેશ દ્વારા સૌને સંબોધિત કર્યા હતા. આ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPSના કાર્યકરો સહભાગી થયા હતા. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ કાર્યકરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અમદાવાદ કેન્દ્ર અને શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ અને વિહાર ભવન ટ્રસ્ટના ઉપક્રમે અમદાવાદમાં પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીની પધરામણીના 20 વર્ષ પૂરા થવાના અવસરે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારતના સંકલ્પ વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પમાં ગુજરાત મોટી લીડ લેશે તેવો મને વિશ્વાસ છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મોહ શત્રુનો પરાજય પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.